વેસુ વિસ્તારની કરોડો રૂપિયાની કિંમતી જમીન પચાવી પાડવાના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ બિલ્ડર વિનુ માલવિયાના ખાસ સાગરીત એવા પ્રતુલ પટેલની બેંગ્લોર એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે. લુકઆઉટ સર્ક્યુલેશનના આધારે ઝડપેલા આરોપીઓ સુરત લાવી ધરપકડ કરાઈ છે. સુરતના પોસ્ટ ગણાતા વેસુ વિસ્તારના જૂના રેવન્યુ સર્વે નંબર 426, નવા સર્વે નંબર 311/2 વાળી અંદાજે 16,200 ચોરસ મીટર જમીન આવેલી છે. આ જમીન શ્રી સોમ રિયાલિટી નામની પેઢી દ્વારા તેના મૂળ માલિકો પાસેથી કાયદેસર રીતે ખરીદવામાં આવી હતી અને 3 વર્ષ અગાઉ તેના દસ્તાવેજ પણ થઈ ગયા હતા. આ જમીન પર નજર રાખનાર કુખ્યાત લેન્ડ ગ્રેબર વિનુ હરિભાઈ માલવિયા તેના સાગરીત પ્રતુલ અરવિંદ પટેલે જમીન પચાવી પાડવા માટે મોટું ષડયંત્ર રચ્યું હતું. આરોપીએ જમીન હડપવા માટે કાયદાકીય છટકબારીઓ અને બોગસ દસ્તાવેજોનો સહારો લીધો હતો. આરોપીએ જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવી તેના પર બોગસ સાટાખત તૈયાર કર્યા હતા. નવી શરતની જમીન હોવા છતાં પણ અને કલેક્ટરની કોઈ જ મંજૂરી વિના આરોપીઓએ કોર્ટમાં ખોટા સોગંદનામા રજૂ કર્યા હતા અને મૂળ માલિકો સાથે સમાધાન થઈ ગયું હોવાનું જણાવી હુકમનામું મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂત રાજેશકુમાર સુભાષચંદ્ર પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓને ન્યાયતંત્રને અંધારામાં રાખી કરોડોની મિલકત પચાવવાનો કારસો રચ્યો હતો. રાજેશકુમારની ફરિયાદ બાદ વેસુ પોલીસે ગુનો નોંધી તપાસ સુરત પોલીસના આર્થિક ગુના નિવારણ શાખાને સોંપી હતી. ઇકોસેલે ગત અઠવાડિયે મુખ્ય આરોપી વિનુ માલવિયાની ધરપકડ કરી હતી. આ પછી પ્રતુલ પટેલ વિદેશ ભાગી જવાની તૈયારીમાં હતો, પરંતુ પોલીસે તેની વિરુદ્ધ અગાઉથી જ લુકઆઉટ સર્ક્યુલેશન જાહેર કરી દીધો હતો. જેને લઈને બેંગ્લોર એરપોર્ટ પર જેવો તે ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યો કે તરત જ અધિકારીઓએ તેને દબોચી લીધો હતો. તેની જાણ સુરત ઇકોસેલને કરાતા સુરત ઇકોસેલની ટીમે બેંગ્લોર જે આરોપી પ્રતુલ પટેલની અટકાયત કરી સુરત લાવી તેની ધરપકડ કરી છે.